ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે બંગાળની ખાડીમાં, અરબ સાગરમાં અને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર આમ કુલ મળી અને 3 વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ ત્રણેય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમ સક્રિય થવાની નવી આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે। આ સાથે વરસાદીય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે એ તમને જણાવીશું। સાથે જાણી લેજો કે ગુજરાતના કયા કયા પંથકમાં બદલાઈ રહેલા હવામાનની સાથે નવા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્ય કરતાં બીજા અન્ય રાજ્યોની અંદર મેઘરાજા મહેર કઈ રીતના થયા છે, વાતાવરણની અંદર શું ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને આવનારા 24 કલાક શું ખરેખર ભારેથી અતિ ભારે રહેવાના છે, મેઘરાજા છોતરા કાઢે તેવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। સાથે હવામાનની સાથે નવા રાઉન્ડની પણ અંદર ગુજરાતમાં હવેથી મેઘરાજા છોતરા કાઢશે અને મળતી માહિતી પ્રમાણે કયા વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે। આ સાથે વાતાવરણની અંદર જે અત્યારે મોટી અસર જોવા મળી રહી છે, ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ભયંકર વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે, જેમાં પવનની ગતિ છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી હોઈ શકે છે। આ સાથે ગુજરાત રાજ્ય ઉપર આજના વિડીયોમાં આપણે જાણીશું કે હવામાનની અંદર જે મોડેલો છે એ પ્રમાણે અંદર કયા પલટવાર જોવા મળશે, કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે એમના દ્વારા એક નવી મોટી આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે લઈ અને ભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવશું। સાથે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જે સક્રિય થતી સિસ્ટમો છે એ સિસ્ટમોનો ઘેરાવો હવે ગુજરાત રાજ્ય ઉપર છે એ કઈ તારીખથી અસર પહોંચાડી શકે છે, વરસાદનો જે ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે। આ સાથે રાજ્યની વાત કરવામાં આવે તો વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે। ઓગસ્ટ મહિનાની અંદર 15 તારીખથી ગુજરાત રાજ્યમાં વરસાદીય નવો રાઉન્ડ પણ જોવા મળશે। નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે મેઘતાંડવ થવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અનેક ગાડીઓ પાણીમાં તણાતી હોય અને મકાનો છે એ પાણીની અંદર ડૂબતા હોય એવા ગુજરાતની અંદર ઘોડાપુર આવવાની સાથે લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પણ પડવાને લઈને અત્યારે મોટી આગાહીઓ છે કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલનું વાતાવરણ છે એ ખૂબ જ ગંભીર થતું જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ અને આગળ વધશે। અત્યારે તો મધ્ય ભારત તરફ જે સિસ્ટમો ફેલાઈ છે એ સિસ્ટમોનો ઘેરાવો તો મજબૂત થયો છે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદી સિસ્ટમને આવતા લગભગ 2 થી 3 દિવસની વાર લાગી શકે છે। આજે મિત્રો 11 ઓગસ્ટના રોજ આ વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર તો જોવા મળી રહી છે, પરંતુ 13 તારીખથી વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે। વાતાવરણની અંદર સતત વેગ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। વાતાવરણની સ્થિતિ ખૂબ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે। આ જ વરસાદીય સિસ્ટમ છે જે વાતાવરણની અંદર મિત્રો કાળો કહેર છે એ બરસાવી શકે છે। ગુજરાત ઉપર વરસાદનું જે પરિભ્રમણ છે ખૂબ મજબૂત બનતું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે ખૂબ ભયંકર દર્શાવવામાં આવી રહી છે। આ નવી એક આગાહી નહીં, પરંતુ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ 2 નવી આગાહીઓ છે જાહેર કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વરસાદની જે પરિભ્રમણની સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે વરસાદનું પરિભ્રમણ પણ જોવા મળશે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે। સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો લગભગ 24 કલાક માટે ભારેથી અતિ ભારે ભયંકર વાવાઝોડા સમાન પવનો દર્શાવવામાં આવી રહ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો, એ સ્થિતિ તો આપણે જોઈશું।
સાથે વાતાવરણની અંદર પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોથી માંડી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના રીઝનના ભાગોની અંદર છે વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો વાતાવરણની અંદર મિત્રો સતત ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે દર્શાવવામાં આવી રહી છે. છેલ્લા 2 થી 3 દિવસની અંદર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ જોવા મળી રહ્યો છે. આ વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે હાલ પૂરતી તો એ સ્થિર છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધી અને આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે, જેમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અંદર જે અસર દર્શાવવામાં આવે છે. અગાઉ પણ આપણે જોયું હતું કે ક્લાઇમેટ ચેન્જની અસર જ્યારે પણ વરસાદની ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવે છે ત્યારે ચોમાસાનું પૂરેપૂરું છે એ પરિભ્રમણ બનતું જોવા મળતું હોય છે. વરસાદની અત્યારે જે સ્થિતિ છે ખાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. સાથે ગુજરાત રીજનના ભાગ, જે આપણે સૌરાષ્ટ્રના વિઝન ભાગ કહીએ છીએ, એ રીજન ભાગની અંદર પણ જોવા મળી રહી છે. વાતાવરણની અંદર આજે પલટવાર જોવા મળી રહ્યો છે. 3 થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે. એક ગુજરાતના ઉત્તરીય ભાગના વિસ્તારો, જેમાં ઉત્તર ભારતના વિસ્તારો છે, જેમાં ઉત્તર પૂર્વના ભારતના વિસ્તારોની અંદર પર્વતની હારમાળાની વાત કરવામાં આવે તો પર્વતીય વિસ્તારો નેપાળ છે, મ્યાનમાર છે, તેમજ ચાઇના લાગુના વિસ્તારથી આગળ વધીને આ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. તે સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે અને જે ગુજરાત તરફ આગળ વધશે, એટલે કે નીચાણવાળા વિસ્તારો તરફ આગળ ગતિ કરશે, તે વરસાદનું જોર વધારશે. આ બાજુ જોવા જઈએ તો વરસાદની બીજી સ્થિતિ છે એ વધારે જોવા મળી રહી છે. જે સ્થિતિ છે એ દક્ષિણ ભારત તરફથી છે. મધ્ય ભારતમાં પણ આ જ પ્રકારની વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. તો આમ જોવા જઈએ તો લગભગ 24 કલાક માટે ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાનું છે. વાતાવરણની અંદર સતત જે છે ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળવાની છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે પણ વરસાદનું જોર છે એ વધારે જોવા મળવાનું છે. આ જ વરસાદની સ્થિતિ છે એ ગુજરાત રાજ્ય ઉપર 11, 12, 13 અને 14 તારીખ સુધી જોવા મળશે અને 15 તારીખથી ગુજરાત રાજ્યમાં છે એ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, એટલે કે નવું નક્ષત્ર છે એ બેસવાનું છે, નવું નક્ષત્ર ચાલુ થવાનું છે. અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ આશ્લેષા નક્ષત્રની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ વાદળ સ્વરૂપે છે જોવા મળી રહી છે, વાદળાના ઘેરાવા સ્વરૂપે જોવા મળી રહી છે. અને આ નક્ષત્રની અંદર આશ્લેષા નક્ષત્રમાં વરસાદના 2 રાઉન્ડ જોવાના હતા. એક રાઉન્ડ છે 9 ઓગસ્ટના રોજ પૂરો થયો. હવે 10 ઓગસ્ટથી લઈ અને 16 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર આશ્લેષા નક્ષત્ર છે એનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિનો ઘેરાવો, વરસાદની જે તીવ્રતા છે, ગતિની અંદર પરિવર્તન છે એ થતું જોવા મળી શકે છે. વાતાવરણીય સ્થિરતાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં વાવાઝોડા સમાન પવનો ફૂંકાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધ્યું છે. તેમાં વલસાડ છે, સુરત છે, ડાંગ છે, આહવા છે, તેમજ નવસારી છે. આ તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધ્યું છે. હવે આ વરસાદની સ્થિતિ છે એ ગુજરાતના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે વધતી જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરી મધ્ય ગુજરાત તરફ જે વરસાદની સ્થિતિ આવશે એ સ્થિતિનું પરિભ્રમણ ગુજરાતથી દૂર જશે અને સૌરાષ્ટ્ર, કચ્છ લાગુના વિસ્તાર તરફ ગતિ કરશે. અને આ વરસાદની સિસ્ટમ જે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જશે એ પછી મિત્રો દ્વારકા છે, પોરબંદર છે, જામનગર, જૂનાગઢના વિસ્તારો છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે, બોટાદ, જસદણના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર વરસાદનું પરિભ્રમણ છે વધારે છે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ લાવશે. આ સાથે અત્યારે જે વરસાદનો ઘેરાવો અને વાદળોનો ઘેરાવો જે આપણે અગાઉ પણ જાણકારી મેળવી હતી માહિતી સ્વરૂપે, કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્ર પૂર્વના ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે. આમનેમ જો વાતાવરણની અંદર આ સ્થિતિ રહેશે, એટલે કે વરસાદની સ્થિતિ છે એ એમનેમ રહેશે, તો વરસાદનું જે પૂર્વાનુમાન અગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રકારે વરસાદ છે એ છાવ ઓછો થઈ જશે. અને વરસાદ ઓછો પડે તો મિત્રો ખેડૂતોને નુકસાની થઈ શકે, કારણ કે પિયતનું અત્યારે છે, પાકના પિયતની અત્યારે ખેડૂતોને ખૂબ જ જરૂર છે. એવામાં જો ચોમાસાનો વરસાદ ખેંચાય, અત્યારે જો મિત્રો હાલ પૂરતી ચોમાસાનો વરસાદ છે ખેંચાણો છે,
પરંતુ જો હજી 2 થી 3 દિવસ ચોમાસાનો વરસાદ ખેંચાય તો ખેડૂતોને ભારે નુકસાની છે એ વેઠવાનો વારો આવી શકે છે। એની પાછળનું કારણ છે મિત્રો કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ સારો પડવાનો હતો, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ આવવાની હતી, એટલે કે સિસ્ટમ આવવાની હતી, એ અરબ સાગરમાંથી બંગાળની ખાડી તરફ ગઈ। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર બની અને બંગાળની ખાડીમાંથી ઓડિશા તરફ ગઈ। ઓડિશાવાળી જે સિસ્ટમ છે એ ફરી એક વખત સિસ્ટમનો યુટર્ન આવ્યો અને સિસ્ટમના યુટર્નની સાથે જે ઓડિશાવાળી જે સિસ્ટમ છે એ ભારતના ઉત્તર પૂર્વના ભાગ તરફ છે એ ફંટવાઈ ગઈ, જેના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે ખેંચાણું। ચોમાસું ગુજરાત રાજ્યમાં મોડું શરૂ થયું। વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જે થવાની હતી એ સ્થિતિ પણ જો બદલાવવામાં આવી અને આ જ પ્રમાણે વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું। અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું કે વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડશે અને વાતાવરણની અંદર ખાસ કરીને જે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી એ વરસાદની સ્થિતિ વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના કારણે અલગ અલગ છે એ દિશાઓમાં ફંટવાઈ ગઈ। હવે આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ગતિ કરી હતી, જેના કારણે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી અને વરસાદની સ્થિતિ છે એ ઘેરાવો ગુજરાત તરફથી આગળ વધી મધ્ય ગુજરાત તરફ ફંટવાઈ ગયો અને આ સાથે વરસાદની સ્થિતિ છે ખૂબ નબળી પડી જણાઈ રહી છે। આમ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ ફરી વખત મેઘરાજાની એન્ટ્રી થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। ખાસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવશે। સાથે રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે અને આ વરસાદની સ્થિતિ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળશે, એટલે કે અરબ સાગરના વિસ્તારોની અંદરથી જે લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે એ લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ છે એ મધ્ય ભારત તરફ ગતિ કરશે અને વરસાદનું જોર છે અતિ ભયંકર વધશે। તો દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓની અંદર માટે છે એ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે જેના વિશે આપણે વાત કરીએ। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે વરસાદનું જોર છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે અને આ વરસાદની સ્થિતિના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું છે એ જોર જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં છે હાલ પૂરતી વરસાદની જે સિસ્ટમ છે એનો જે ટ્રફ છે નક્કી કરવામાં આવી રહ્યો છે। હાલ મિત્રો ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે અને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવી રહ્યું છે। આ જ સાથે જ્યારે ભરૂચ, સુરત તેમજ તાપી, નર્મદા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જ વરસાદનું એલર્ટ છે એ અમદાવાદ ખાતેથી હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ જતી જે સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થયો છે અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈને મધ્ય ગુજરાતના ભાગ સુધી વરસાદની સ્થિતિનું છે એ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ મિત્રો વરસાદની સ્થિતિ છે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। એ તારીખ છે 12 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ વચ્ચે। તો 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે માછીમાર ભાઈઓને પણ છે એ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। હવે આ વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એમાં અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં સિઝનનો કુલ છે એ 63.84% વરસાદ નોંધાણો છે। હવે આ જે વરસાદ અત્યારે નોંધાણો છે એ મિત્રો 15થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારેથી સંભાવના વરસાદની છે એ જોવા મળી રહી છે। ભારેથી ભયંકર વરસાદની સ્થિતિ છે એ પણ જોવા મળી રહી છે। હવે આ જ વરસાદનું જે પૂર્વાનુમાન છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે છે, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છે એ વરસાદનું પ્રમાણ પાછું ઓછું જોવા મળી રહ્યું છે। તો વરસાદની સ્થિતિ છે એ ગુજરાત તરફ છે એ મોન્સૂન ટ્રફના લાઇન દક્ષિણ પૂર્વથી લઈને ઉત્તર પૂર્વ તરફ જતી જોવા મળી રહી છે। રાજ્યભરમાં જેમાં સૌથી વધુ વરસાદ છે એનું પણ અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ભાગો વચ્ચે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે, જેના ઘેરાવાના કારણે વાતાવરણની અંદર ગુજરાત રાજ્યમાં અત્યારે છે ચોમાસાના ભાગરૂપે વરસાદની સ્થિતિ ખૂબ જ સારી છે દર્શાવવામાં આવી રહી છે। 2 થી 3 દિવસ ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે।
પછી ફરી વખત 14 તારીખથી છે વાતાવરણની અંદર ફેરબદલ થશે, ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે અને વરસાદનું પૂર્વાનુમાન છે એ વધશે. ગુજરાત રાજ્ય ઉપરથી છે એ સિસ્ટમ પસાર થશે. સૌરાષ્ટ્રના ભાગથી લઈ અને દક્ષિણ પૂર્વના ભાગ વચ્ચે છે વરસાદની સ્થિતિનું ખૂબ જ વધારે જોર જોવા મળશે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળશે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો વાતાવરણની અંદર જે છે એ અસર અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ વરસાદની સ્થિતિના ભાગરૂપે અત્યારે હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જે હવામાન છે એ પણ બદલાતું જોવા મળી રહ્યું છે. વરસાદની અત્યારે જે પૂર્વાનુમાનની સ્થિતિ છે એ પણ તમને દર્શાવી દઈએ તો તમારા સ્ક્રીન ઉપર તમે અત્યારે જોઈ શકો છો. એ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. એટલે દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદનું જોર છે અત્યારે વધારે છે. બેંગ્લોર છે, બેંગલવી છે, મદુરાઈ છે, સાથે તિરુપતિ છે, બાલાજી છે, તેમજ ચેન્નઈના વિસ્તારો છે. તો આ જે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો હવે મજબૂત થઈ અને આગળ વધી રહ્યો છે. એટલે મધ્ય ભારત તરફ આ સિસ્ટમ છે એ આગળ વધશે. મધ્ય ભારતમાંથી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બનશે અને ગુજરાત તરફ આગળ વધશે. જો આ સિસ્ટમની અંદર મિત્રો યુટર્ન નહીં થાય અથવા આ સિસ્ટમ છે બંગાળની ખાડી તરફ નહીં જાય કે પછી અરબ સાગરના દરિયાકાંઠા તરફ નહીં જાય, આમનેમ સીધી મધ્ય ભારત તરફ જશે સિસ્ટમ, તો એનો સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે. જ્યારે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચશે ત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે અને સારામાં સારા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આ જ પ્રકારે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને 2 થી 3 દિવસ પછી ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની છે એ ફરી વખત પુનરાવર્તન શરૂ થઈ જશે. 2 થી 3 દિવસમાં ગુજરાતના ચોમાસાની અંદર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત બનશે અને લગભગ 16 તારીખથી લઈ અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે એ વરસાદ જોવા મળશે. જે મિત્રો અગાઉ 2 થી 3 દિવસ પહેલાં એટલે કે 4 ઓગસ્ટ સુધીમાં છે એ ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં વરસાદ પડ્યો હતો અને જે પૂરની પરિસ્થિતિ સર્જાની હતી, અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાની હતી, એવી સ્થિતિ ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને એ પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.